કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે બનાવીશું મોરૈયાની ખીર, જે ઉપવાસમાં ખાવામાં ઉપયોગ થાય છે. એને પહેલાં આ 500 ગ્રામ દૂધ છે, એને ઉભરો આવવા દઈશું. આ 2 ચમચી જેટલો મોરૈયો છે, એને અડધા કલાક પહેલાં પલાળીને રાખેલો, એને એડ કરીશું દૂધમાં. એનો ઉભરો આવી ગયો છે, એને સ્લો કરી દઈશું. મોરૈયાને એડ કરી દઈશું. મોરૈયાને કૂક થવા દઈશું. એને ધીમે ધીમે હલાવતા રહીશું, કારણ કે મોરૈયું નીચે ચોંટી ના જાય. અંદર થોડું કેસર નાખીશું, જેથી કરીને એનો કલર સારો આવે. ખીર બની જવા આવી છે. મોરૈયાનો દાણો જ જોવાનો છે. એમાં મોરૈયાનો દાણો ફૂલીને તૈયાર થઈ ગયો છે સરસ. આખો દબાઈ જાય છે એટલે મોરૈયો ચડી ગયો છે, કૂક થઈ ગયો છે. તો હવે આ સ્ટેજ પર આપણે ખાંડ નાખીશું. તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે હું 1 મોટી ચમચી ભરીને ખાંડ નાખું છું. આ મોરૈયો ચડી જાય પછી જ ખાંડ નાખવાની છે. ખાંડ ઓગળી ગઈ છે. હવે આ સ્ટેજ પર એલચી નાખવાની હોય છે, પણ મારા ઘરમાં મારી નાની બેબીને ગોરો છે, એને એલચીની સ્મેલ નથી ગમતી, એને નથી ભાવતી, એટલે હું નથી નાખતી. બાકી તમે નાખી શકો છો. હવે આ કાજુ અને બદામ ક્રશ કરેલા છે એ નાખી દઈશું. આપણી મોરૈયાની ખીર તૈયાર છે. અમુક લોકો આને સામો પણ કહેતા હોય છે. અમે આને મોરૈયો કહીએ છીએ. આ વ્રત કે ઉપવાસ, અગિયારસ જે કંઈ કર્યું હોય તેમાં પણ ખવાય છે, અને એમનેમ પણ બહુ જ સારી લાગે છે. બંધ કરીને હવે એને ગાર્નિશ કરીશું ઠંડી થાય ત્યારે. ખીર તૈયાર છે, એને સર્વ કરી દીધી છે. આ રીતે ખીર બનાવવાની. તમને મારી રેસીપી ગમી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. હવે મળીશું બીજી રેસીપી સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.